તો હાલો ખેડૂત મિત્રો, તમે જો કે આપણા ઘરે ફૂલવાડીનો ક્યારો બનાવવા માટે બહારથી માટી લાવી અને મસ્ત મજાનો કેરો બનાવ્યો. જેથી આપણી ઘરના આંગણે ફૂલવાડી મસ્ત દેખાય, સારી અને સુંદર લાગે. જો આ રીતે જામફળી, બારમાસી, નેવરી, તેવી રીતે અલગ અલગ બધી પ્રકારના ફૂલો થાય એવા વાવેલા છે અને હજુ વાવવાના જ છે. અહીંયા આપણા ઘરના આંગણે છે તુલસી, અને જો આ ઘરના આંગણે તુલસીનો કેરો. દરેક ગુજરાતી ખેડૂત હોય કે ગુજરાતી માણસ હોય, એના ઘરના આંગણે તુલસીનો કેરો તો હોય જ. તુલસીનો કેરો, જાસૂદ, અને અહીંયા આપણે અનાનસ. તમે જો મિત્રો, આ અનાનસનો રોપો છે. આખું અનાનસ એની અંદર લાયા હતા અને વાવી દીધું હોય તો આવી રીતે રોજ રોજ નવા નવા પાંદડા નીકળે. થાય કે ન થાય એ ખબર નથી. એવું જ એક આ બીજું ઝાડ કે આની અંદર અત્યારે તો ફૂલ ઓછા છે, નહીંતર બહુ મસ્ત એવા ફૂલડા સવારમાં જોવો એટલે તમને આમ મસ્ત મસ્ત